बोलो रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। ओंकारेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। કપિલ ભગવાનનો જન્મ થયો. દેવવૃત્તિ કહે છે હવે તમે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરી શકો છો. કપિલ ભગવાનના જન્મતાની સાથે જ દેવવૃત્તિ પોતાના પતિ કંદર્પ ઋષિને કહે છે કે તમે જે પ્રતિજ્ઞા લીધી હતી કે એક પુત્ર પછી હું સંન્યાસ લઈશ, તો હવે તમે સંન્યાસ લઈ શકો છો. કંદર્પ કહે છે કે આ 9 કન્યાની મને ચિંતા થાય છે. મહાભારતમાં કથા છે, ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલે અર્જુનને મારીશ. ભીષ્મની પ્રતિજ્ઞા ક્યારેય વ્યર્થ જાય નહીં. અને એ પ્રતિજ્ઞા સાંભળીને પાંડવ સેનામાં હાહાકાર મચ્યો છે. અર્જુન રોજના નિયમ પ્રમાણે ભાગવત ચિંતન કરતા કરતા સૂતા છે. ચિંતા થઈ આજ શ્રી કૃષ્ણને, આવતીકાલે મારા અર્જુનનું શું થશે. અર્જુનને જોવા આવ્યા. પ્રભુએ અર્જુનને જગાડ્યો. તને નિદ્રા કેમ આવે છે? અર્જુન કહે છે કે હે પ્રભુ, જ્યારે તમે જાગ્યા રહ્યા છો તો હવે મારે ચિંતા કરવાની શી જરૂર છે? મારું કર્તવ્ય મેં પૂરું કર્યું છે. હવે તમે તમારું કાર્ય તમારે કરવાનું છે. મનુષ્યનું કર્તવ્ય છે અનન્ય શરણાગતિ. અનન્ય શરણાગતિ જીવ થાય તો એની બધી ચિંતા ભગવાન કરવા તૈયાર થઈ જાય છે. મને મારશે તો જગતમાં શ્રી કૃષ્ણની અપકીર્તિ થશે. કંદર્પે કહ્યું 9 કન્યાની મને ચિંતા થાય છે. બ્રહ્મા કહે છે તમે ચિંતા શા માટે કરો છો? તમારા ઘેર તો પ્રભુ પધાર્યા છે. તમે ચિંતા ન કરો, તમે ભગવાનનું ચિંતન કરો. પણ મારા પ્રભુનું ચિંતન કરો. વલ્લભાચાર્યએ કહ્યું છે કે ચિંતા કદાપી ન કરો. વૈષ્ણવ સેવા સ્મરણ કરતા તન્મય બને, એની ચિંતા ઠાકોરજી કરે. બ્રહ્મા 9 કન્યા સાથે બ્રહ્મા 9 ઋષિઓને સાથે લાવેલા. એક એક ઋષિને એક એક કન્યા અર્પણ કરી. અત્રિને અનસૂયા, વશિષ્ઠને અરુંધતી આપી, વગેરે વગેરે. કંદર્પ ઋષિએ વિચાર કર્યો કે મારા માથે જે બોજો હતો એ આજ ઉતરી ગયો છે. કંદર્પ કપિલ ભગવાન પાસે આવ્યા. કે છે કે મારે હવે સંન્યાસ લેવો છે. સંન્યાસનો અર્થ શું થાય? પરમાત્માના દર્શન માટે સર્વ સુખનો ત્યાગ, એનું નામ છે સંન્યાસ. ભગવત પ્રાપ્તિ માટે, ભગવાનને માટે સર્વ સુખનો ત્યાગ, એનું નામ છે સંન્યાસ. કેવળ ઈશ્વર માટે જીવે તે છે સંન્યાસ. કપિલે કહ્યું, કપિલ ભગવાને કહ્યું આપની ઈચ્છા બહુ સુંદર છે. સંન્યાસ લીધા પછી કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં. તમારું જીવન તમે ભગવાનને અર્પણ કરજો. કપિલ ભગવાન કંદર્પ મહર્ષિને કહે છે કે સંન્યાસ લીધા પછી કોઈ પ્રકારની ચિંતા ન કરશો. તમારું સમગ્ર જીવન ભગવાનને અર્પણ કરો. 2 પ્રકારની મુક્તિ બતાવી છે. કૈવલ્ય મુક્તિ. કૈવલ્ય મુક્તિમાં જીવ ઈશ્વરમાં લીન બને છે. જીવ અને ઈશ્વર એક બને છે. અને બીજું છે ભગવતી મુક્તિ. ભગવતી મુક્તિમાં જીવ ઈશ્વર સાથે પ્રેમથી એક થાય છે. પણ એમાં થોડું દ્વેષ રાખી નિત્ય સેવામાં તે દાખલ થાય છે. કંદર્પ ઋષિએ સંન્યાસ લીધો. પરમાત્મા માટે સંસારના સર્વ સુખનો ત્યાગ, એનું નામ છે સંન્યાસ. ત્યાગ વગર સંન્યાસ દીપે નહીં. સંન્યાસીઓનું ઘરેણું છે ત્યાગ. ત્યાગથી સંન્યાસ દીપે. સંન્યાસની વિધિ જોવાથી પણ વૈરાગ આવે. સંન્યાસની ક્રિયામાં વીરજાહોમ કરવો પડે. બ્રાહ્મણ, અગ્નિ, સૂર્ય આ બધાની સમક્ષ વીરજાહોમ કરવો પડે છે. પછી નદીમાં સ્નાન કરી લંગોટીનો પણ ત્યાગ કરી નગ્ન અવસ્થામાં બહાર આવવું પડે છે. આદિનારાયણનું ચિંતન કરતા કરતા કંદર્પ ઋષિને ભાગવતી મુક્તિ મળી છે. કપિલ ગીતાનો અહીંથી પ્રારંભ થાય છે. આ પ્રસંગ ભાગવતનો દિવ્ય પ્રસંગ છે. આજે દીકરો માને ઉપદેશ આપે છે.
ભાગવતનું અગત્યનું પ્રકરણ છે. તેના 9 અધ્યાય છે. કપિલ ગીતાનો પ્રારંભ 25 થી થાય છે. તેમાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ છે. દેવવૃત્તિએ વિચાર્યું, મને ઋષિઓએ કહેલું કે આ બાળક માનો ઉદ્ધાર કરવા આવ્યો છે. કપિલ ભગવાનને હું પ્રશ્ન પૂછું તો તેઓ મને જવાબ આપશે? દેવવૃત્તિ કપિલ ભગવાન પાસે આવ્યા. આપ આજ્ઞા કરો, તો મને કંઈક પૂછવાની ઈચ્છા છે. આજે માં દીકરાને પ્રશ્ન કરે છે. કપિલ ભગવાન કહે છે કે માં, મનમાં સંકોચ ન રાખશો, તમારે જે પૂછવું હોય તે તમે પૂછી શકો છો. માં દેવવૃત્તિ આરંભમાં શરણાગતિ લીધી. ઈશ્વરની શરણાગતિ લીધા સિવાય જીવનો ઉદ્ધાર થતો નથી. ગીતામાં પણ અર્જુને પ્રથમ શરણાગતિ લીધી. દેવવૃત્તિએ પ્રશ્ન કર્યો કે જગતમાં સાચું સુખ ક્યાં છે? જગતમાં સાચો આનંદ ક્યાં છે? તમે મને એ બતાવો. જે આનંદનો ક્યારેય વિનાશ ન થાય એવો નિત્યાનંદ ક્યાં છે એ પણ મને સમજાવો. ઇન્દ્રિયોના લાડ તો અનેક વખત કર્યા, પણ મને શાંતિ મળી નહીં. સમય જતા ખબર પડે એટલે કે વિષયોના આરંભમાં કોઈ સાર, વિષયોના આનંદમાં કોઈ સાર નથી. ઇન્દ્રિયો માગે તે વિષયો મેં ઇન્દ્રિયોને આપ્યા, છતાં તૃપ્તિ થઈ નહીં. ઇન્દ્રિયો રોજ નવા નવા વિષયો માગે. બીજા રસ તરફ ખેંચે, આંખ રૂપ તરફ ખેંચે, ત્વચા સ્પર્શના સુખ તરફ ખેંચે. કેટલાક લોકો યાદ રાખતા હોય કે 2 મહિનાથી ઢોકળા ખાધા નથી. અરે તમે 2 માસથી ઢોકળા ખાધા નથી, તમે ઈ યાદ રાખો છો, પણ આજ સુધી તમે કેટલી વાર ઢોકળા ખાધા એ આપણે યાદ રાખતા નથી. જીભને રાજી કરીએ તો આંખ ત્રાસ આપે. 2 મહિનાથી પિક્ચર જોયું નથી, આમ વિચાર કરીએ તો પત્ની કે પાડોશીઓ ક્યાર ન જોયા એવા આપણે ક્યારે જોવા જશું? કપિલ ભગવાન પ્રશ્નો સાંભળીને આજે બહુ રાજી થયા છે. હે માં, આનંદ જડ વસ્તુમાં ક્યારેય રહી શકતો નથી. કપિલ ભગવાન કહે છે માને કે આનંદ જડ વસ્તુમાં ક્યારેય રહી શકતો નથી. આનંદ એ આત્માનું સ્વરૂપ છે. અજ્ઞાનથી જીવ જડ વસ્તુમાં આનંદ શોધે છે. આનંદ જડ વસ્તુમાં રહી શકે નહીં. સંસારના વિષયો સુખ આપે છે, પણ આનંદ આપતા નથી. જે સુખ આપે છે તમને દુઃખ પણ આપશે, પરંતુ ભગવાન હંમેશા આનંદ આપશે. કારણ આનંદ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. સંસારનું સુખ તો દરાજને ખજવાળવા જેવું છે. દરાજને જેટલો વખત ખજવાળો એટલો વખત રાહત જેવું લાગે, પણ ખજવાળવાથી નખના ઝેરથી દરાજ વધે છે. ઉત્તમમાં ઉત્તમ મીઠાઈ ક્યાં સુધી? ગળા સુધી. ત્યાં સુધી સ્વાદવાળી લાગે. જગતના પદાર્થોમાં આનંદ નથી. આનંદનો માત્ર ભાસ છે. આ જગત દુઃખરૂપ છે. જડ વસ્તુમાં આરંભમાં સુખ જેવું લાગે, પણ અંતે તો એ સુખ વિષ જેવું લાગે છે. જે સુખ ઇન્દ્રિયોને વિષયોના સંયોગથી થાય છે તે આરંભમાં એટલે કે ભોગકાળમાં અમૃત જેવું લાગે, પણ પરિણામમાં તે વિષ સમાન છે. એટલે આ સુખને રાજસ સુખ કહેવામાં આવ્યું છે. ઇન્દ્રિયોને સુખની તૃપ્તિ થતી નથી. ઇન્દ્રિયો વિવેક રૂપી ધનનું હરણ કર્યા પછી જીવને સંસાર રૂપી ઊંડા ખાડામાં ધકેલી દે છે. બહારના વિષયોમાં આનંદ નથી, સુખ નથી. આનંદ બહાર નથી, આનંદ તમારા અંદર જ છે, આત્મામાં છે. આનંદ એ અવિનાશી અંતર્યામીનું સ્વરૂપ છે. હે માં, જો શરીરમાં આનંદ હોય તો એમાંથી પ્રાણ નીકળી ગયા પછી લોકો એને સંઘરી રાખે, એને સાચવી રાખે. બધા વિષયો જડ છે. જડ પદાર્થમાં આનંદ હોઈ શકે નહીં. જડ પદાર્થમાં આનંદ એ ચૈતન્યના સ્પર્શથી ભાસે છે. બે શરીરના સ્પર્શથી સુખ મળતું નથી, પણ 2 પ્રાણ એક થાય છે એટલે આનંદ જેવું લાગે છે. 2 પ્રાણ ભેગા મળે તો સુખ થાય. ત્યારે અનેક પ્રાણો જેમાં મળ્યા છે એ પરમાત્માને મળવાથી કેટલો આનંદ મળશે? 2 વ્યક્તિ હોય અને 2 વ્યક્તિ મળે ત્યારે આનંદ થાય, પણ એકમાં આત્મા ન હોય તો આનંદ મળશે એકબીજાને?
તો જે આનંદ મળે છે ક્યાંથી મળે છે? આત્મામાંથી. બહારના વિષયોમાં આનંદ નથી, પરંતુ ચિત્તમાં, મનમાં આત્માનું પ્રતિબિંબ પડે તેથી આનંદ જેવું લાગે. ઇન્દ્રિયોને મનગમતા પદાર્થો મળે એટલે ઇન્દ્રિયો વિષયોમાં તદ્રુપ બને અને મન થોડી વાર એકાગ્ર બને ત્યારે ચિત્તમાં આત્માનું પ્રતિબિંબ પડે એટલે આનંદ જેવો ભાસ થાય. મનથી એકાગ્રતામાં આત્માનું પ્રતિબિંબ પડવાથી આનંદનો ભાસ થાય છે. જગતના વિષયોમાં જ્યાં સુધી મન ફસાણું છે ત્યાં સુધી આનંદ મળશે નહીં. આનંદ એ પરમાત્માનું સહજ સ્વરૂપ છે. જેવી રીતે શીતળતા એ જળનું સહજ સ્વરૂપ છે, તેમ આનંદ આત્મામાં છે. આત્મા પરમાત્માનું મિલન એ પરમાનંદ છે. ભગવાનમાં મન પોરોવાય તો આનંદની પ્રાપ્તિ થાય. હે માં, તું વારંવાર તારા મનને સમજાવ કે સંસારના કોઈ પણ જળ પદાર્થમાં સુખ નથી. આવું આપણે પણ આપણા મનને વારંવાર સમજાવવાનું કે સંસારના કોઈ પણ જળ પદાર્થોમાં આનંદ છે નહીં. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે બધું ભૂલીને સૂઈએ છીએ ને, અને જ્યારે બધું ભૂલાય છે ત્યારે જ એક મીઠી ઊંઘ આવે છે. સગળો સંસાર ભૂલાય ત્યારે મજાની ઊંઘ આવે. હે માં, આત્મા તો નિત્ય મુક્ત છે, આનંદ રૂપ છે. સુખ દુઃખ એ તો માત્ર મનના ધર્મો છે. મન નિર્વિષય થયું એટલે આનંદ મળે. દ્રશ્યમાંથી દ્રષ્ટિને હટાવી દ્રષ્ટામાં દ્રષ્ટિને સ્થિર કરો તો આનંદ મળે. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. આદત હાજત ઓછી કરશો તો સુખી થશો. આદત અને હાજત આજે આપણે બહુ વધારી દીધા છે. પહેલાના લોકોનું જીવન કેટલું સાદું અને કેટલું સરળ હતું. આજે આપણે વિચાર કરીએ તો આપણું જીવન કેવું વૈભવી થઈ ગયું છે. હે માં, જો વિષયોમાં જ આનંદ હોય તો તે સર્વને સર્વકાળ એક સરખો જ આનંદ આપે. તૃપ્ત થયેલા માણસ પાસે શ્રીખંડ મૂકો તો એને નહીં ભાવે. એક ભૂખ્યો માણસ છે, એને તમે શ્રીખંડ પૂરી ની થાળી આપો તો એ પ્રેમથી જમશે, પણ એક ધરાયેલો માણસ છે, એક ચમચી પણ ખાવા રાજી નથી. તો એનો અર્થ એમ છે કે આનંદ એ શ્રીખંડમાં નથી. તમે માંદા માણસ પાસે માલપુઆ મૂકો તો એને ભાવશે. એટલે આનંદ એ શ્રીખંડ કે માલપુઆમાં એટલે કે વિષયોમાં નથી, એટલે કે જડ પદાર્થમાં નથી. જો શ્રીખંડ અને માલપુઆમાં આનંદ હોય તો જેને તાવ આવ્યો હોય એને નહીં ભાવે. એટલે શ્રીખંડમાં કે માલપુઆમાં આનંદ નથી. તે પ્રમાણે આ બધા જ વિષયોમાં સમજી લેવાનું કે આનંદ કોઈ જડ વસ્તુમાં હોઈ શકે નહીં. સંસારના પદાર્થોમાં આનંદ નથી, પણ ઇન્દ્રિયોને મનગમતા વિષય મળે એટલે મન બહારથી અંતર્મુખ થાય. અંતર્મુખ થયેલા મનમાં ઈશ્વરનું પ્રતિબિંબ પડે એટલે આનંદ જેવો ભાસ થાય. મન અંદર આવે એટલે આનંદ મળે અને મન બહાર જાય તો આનંદ ઉડી જાય. કલ્પના કરો કે એક શેઠ જમવા બેઠા છે, શ્રીખંડપુરીની થાળી આવી છે, શેઠાણી શેઠને હવા કરે છે, પંખો કરે છે, અને શેઠ મજાનું બપોરનું ભોજન કરી રહ્યા છે. ખૂબ પ્રસન્નતા સાથે સ્વાદિષ્ટ વાનગીને વખાણે પણ છે. અને એમાં એક ફોન આવે છે અને ઈ ફોન શેઠનો બધો જ આનંદ છૂટવી જાય છે. શેઠ ખાતા ખાતા ઊભા થઈ જાય છે. જે પ્રેમથી જમી રહ્યા હતા, જે આનંદ મળતો હતો, એ બધો આનંદ વિખરાઈ ગયો. માં, સંસારના જડ પદાર્થમાં આનંદ નથી. જ્યારે જ્યારે મળે છે ત્યારે ચૈતન્યના એટલે કે પરમાત્માના સંબંધથી મળે છે. આનંદ ત્યારે મળે કે જ્યારે પરમાત્મા સાથે તમારો સંબંધ હોય. આ જીવ બહુ કપટી છે, પરમાત્મા દયાનો સાગર છે. જીવ કપટી છે, પરમાત્મા ભોળા છે. જીવ અપરાધ કરે ને તો પણ એના અપરાધની પરમાત્મા ક્ષમા કરે. આનંદ એ નારાયણનું સ્વરૂપ છે. આનંદનો વિરોધી શબ્દ જગતમાં નહીં મળે, કારણ આનંદ એ બ્રહ્મ સ્વરૂપ છે. જીવાત્મા પણ આનંદરૂપ છે. જીવ આ નથી, આનંદને બહાર શોધવા જાય છે. બહારનો આનંદ વધારે વખત ટકતો નથી. આત્માને વાસ્તવિક રીતે સુખ દુઃખ થતું નથી. સુખ દુઃખ એ તો માત્ર મનના જ ધર્મો છે. મનને ખબર સારું લાગે તો સુખ, મનને સારું ન લાગે તો દુઃખ. એટલે સુખ દુઃખ એ મનના ધર્મો છે. સુખ દુઃખ એ મનના ધર્મ બતાવ્યા
જન્મ મરણ એ શરીરના ધર્મ છે. ભૂખ તરસ એ પ્રાણના ધર્મ છે. સુખ દુઃખ મનને થાય એટલે આત્મા કલ્પે કે મને દુઃખ થાય છે. મનને થયેલા સુખ દુઃખનો આરોપ અજ્ઞાનથી આત્મા પોતાના ઉપર કરે છે. સુખ દુઃખ આત્મ સ્વરૂપમાં ઉપાધિથી ભાસે છે. જેમ આત્મા સ્ફટિક મણિ જેવો શુદ્ધ છે, એમાં વિષયનું પ્રતિબિંબ પડવાથી મનને લીધે આત્મા માને છે કે મને દુઃખ થયું. જેવી રીતે સ્ફટિક મણિ પાછળ જેવા રંગનું ફૂલ મૂકો એવો તે દેખાય, પણ તે રંગ સ્ફટિક મણિનો નથી, એ ફૂલનો છે. સ્ફટિક મણિ તો ધોળો છે, એની પાછળ લાલ ગુલાબનું ફૂલ મૂકો તો એ લાલ દેખાશે, એ ગુલાબના સંસર્ગથી લાલ દેખાશે. જળમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે અને જળના હલન ચલનને કારણે એ પ્રતિબિંબ આપણને હાલતું હોય એવું દેખાય, અથવા એ ધ્રુજતું હોય, કંપતું હોય એવું દેખાય, પણ ચંદ્રમાને એ પ્રમાણે કંઈ થતું નથી. તેમ દેહાદિકના ધર્મ પોતાનામાં નહીં હોવા છતાં જીવાત્માએ પોતાનામાં કલ્પી લીધા છે. બાકી જીવાત્મા નિર્લેપ્ત છે. જીવાત્મા જણાતા દેહાદિના ધર્મો નીચેના ઉપયોગથી દૂર થશે. કેવી રીતે? નિષ્કામ ભાગવત ધર્મનું અનુસરણ કરવાથી, ભગવાનની કૃપાથી, અને તે દ્વારા પ્રાપ્ત થયેલા ભગવાન પરના ભક્તિ યોગથી જે ભક્તનિષ્ઠ થાય છે તે સમસ્ત લોકમાં પરમાત્મા વ્યાપેલા જોશે. સંસારના વિષયોમાંથી સર્વ પ્રકારે હટી ગયેલું મન ઈશ્વરમાં જ લીન બનશે. મન નિર્વિષય બને ત્યારે આનંદરૂપ બને. મનુષ્ય જેવો કોઈ લુચ્ચો આ જગતમાં નથી અને ઈશ્વર જેવા કોઈ ભોળા નથી. બીજાને માટે કરવું હોય તો એને ત્રાસ થાય, પોતાના સગા માટે કરવું હોય તો એને આનંદ મળે. રાત્રે 11 વાગે કોઈ મહારાજ બહારગામથી આવે તો પૂછે કે મહારાજ દૂધ લેશો કે ચા? મન તો એમ કહે છે આખો દિવસ કામ કરીને આ શરીર થાકી ગયો છે, એમાં વળી આ લપ ક્યાંથી આવી છે? પણ વિવેક ખાતર તો પૂછવું પડે કે મહારાજ તમે શું લેશો? પણ મહારાજ તો પહોંચેલા હતા. મહારાજ કહે છે સવારથી ભૂખ્યો છું, પૂરી કરો તો ચાલશે. અને કોઈના હંપેતરા લઈને આવ્યા હતા એટલે પરાણે કરવું પડે. પણ તપેલા પછાડે, સાંચી પછાડે અને પછી કરે. પણ જો રાત્રે 11 વાગે પિયરથી ભાઈ આવ્યો હોય અને કહે છે કે નાસ્તો કરીને આવ્યો છું, મને સહેજે ભૂખ નથી, અને ત્યારે કહે છે અરે શીરો હલાવતા કેટલી વાર લાગશે, હમણાં બનાવી નાખું છું. ભાઈને શીરો પૂરી જમાડે અને મહારાજને ચાથી સમજાવવાતા. આ બધા મનના ખેલ છે. આ મન બહુ લુચ્ચું છે. મારું અને તારું એ મનના ઊભા કરેલા ખેલ છે. ખરેખર મન એ જ બંધન અને મન એ જ મોક્ષનું કારણ રૂપ બને છે. આ મન જો સંસારમાં જાય તો એ બંધન સ્વરૂપ બને, અને આ જ મન જો પરમાત્મા તરફ વળે તો મોક્ષના દરવાજા ખુલી જાય. સંસારના બધા જ બંધનોથી એ મુક્ત થઈ જાય. હે માં, આ જીવના બંધન અને મોક્ષનું કારણ મનને જ માનવામાં આવ્યું છે. મન જો વિષયોમાં આસક્ત થાય તો એ બંધનનું કારણ બને, અને એ જ મન જો પરમાત્મામાં આસક્ત થાય તો એ મોક્ષનું કારણ બને છે. ભગવાન ક્યારેય કોઈના શરીરને જોતા નથી. ભગવાન ક્યારેય કોઈના ઘરને જોતા નથી. ભગવાન તો દરેકના કાળજાને જુએ છે. મન મોટું હોય તો ભગવાન આપે, મન મોટું હોય તો ભગવાન આવે. મનમાં રહેલી અહંતા, મહંતા, પારકો, મારો આ મનને દુખી કરે છે, અને એ મનના ધર્મો આત્મ સ્વરૂપમાં ભાસે છે. તેથી આત્મા પોતાને સુખી દુખી માને છે, પરંતુ વાસ્તવમાં એ આનંદ સ્વરૂપ છે. મન સુધરે તો બધું સુધરે, મન બગડે તો બધું બગડે. સુખ દુઃખ આપનાર એ અહંતા અને મહંતા છે. એને છોડી દેવાય ત્યારે આનંદ સ્વરૂપ, એને છોડી દેવાય ત્યારે આનંદ રૂપ મળે. પાપ કરવાની કોઈને પ્રેરણા આપવી પડતી નથી, ત્યારે પુણ્ય કરવાની પ્રેરણા કરવી પડે. આ મન બહુ અધોગામી છે. પાપ કરવાની પ્રેરણા કોઈને આપવી નથી પડતી, જ્યારે પુણ્ય કરવાનું કહેવું પડે, ભજન કરવાનું કહેવું પડે છે.
મનુષ્યનું મન એ પાણીની જેમ ખાડા તરફ જાય છે. જળની જેમ મન અધોગામી એટલે કે નીચે જવા વાળા સ્વભાવનું છે. મનનો સ્વભાવ છે નીચે જવાનું. જ્યાં ઢાળ હોય ત્યાં પાણી જાય, કારણ કે એનો સ્વભાવ જ નીચે જવાનો છે. આ મનને જો ઉપર ચડાવવું હોય, પરમાત્માના ચરણ સુધી લઈ જવું હોય, તો પાણીને એક યંત્રનો સંગ મળે તો એ પાણી ઊંચે ચડે. એ મંત્રના સંગથી મન ઊંચે ચડે છે. પાણીનો સ્વભાવ નીચે જવા વાળો છે, પણ એક મોટર મૂકી દો, એક યંત્રના સાધનથી એ 10મા માળ સુધી પાણી પહોંચાડે. જે નીચે જવા વાળું હતું એ યંત્રના સંગથી 10 માળની બિલ્ડિંગ ઉપર પાણી પહોંચાડે છે. એવી જ રીતે આ મન પણ નીચે જવા વાળું છે, પણ જો એને મંત્ર મળી જાય, ભગવાનનું નામ મળી જાય, તો એ ભગવાનના ચરણ સુધી આપણને પહોંચાડી દેશે. મનને મંત્રનો સંગ થાય તો અધોગામી મન ઉધર્વગામી બને. જેને પોતાનું મન સુધાર્યું તે બીજાને સુધારી શકે. મનને સુધારવા બીજું કોઈ સાધન નથી. મન શબ્દને ઉલટાવાથી તે નમ અને નામથી મન સુધરશે. મનને સ્થિર કરવા નામ જપની બહુ આવશ્યકતા છે. મનને સ્થિર કરવા માટે ભગવાનનું કોઈ પણ એક મંગલમય નામ એને પકડી રાખો, એનાથી મન સ્થિર થશે. જપથી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. મનની મલિનતા અને ચંચળતા એ સ્થિર થશે. માટે કોઈ પણ મંત્રનો જપ કરો, સંસારના વિષયોના સંગથી બગડેલું મન એ ઈશ્વરના ભજનથી સુધરશે. ઈશ્વરનું ધ્યાન કરવાથી સર્વના અંતરમાં પરમાત્મા રહેલા છે, તેમ છતાં સર્વના દુઃખ એ દૂર નથી કરતા. અંદર બિરાજી રહેલા ચૈતન્ય રૂપ પરમાત્મા મન બુદ્ધિને પ્રકાશ આપે છે. ભગવાનનું સગુણ સ્વરૂપ એવું તેજોમય છે કે જે આપણા જેવા સાધારણ જીવો એને જોઈ શકતા નથી. ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ અતિ સૂક્ષ્મ હોવાથી એ પણ આપણને દેખાતું નથી. ભગવાનનું દિવ્ય તેજોમય સ્વરૂપ કદાચ આજ આપણી સામે ખડું થઈ જાય તો પણ આપણે એને નહીં જોઈ શકીએ, કારણ કે આપણે એવું ભજન કર્યું નથી. અને ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ એટલું ઝીણું છે કે આ નરી આંખે પણ નહીં દેખાય. ભગવાનનું સગુણ સ્વરૂપ તેજોમય હોવાથી જોઈ શકાતું નથી. તેથી આપણા જેવા માટે તો ભગવાનનું નામ સ્વરૂપ, મંત્ર સ્વરૂપ ઈષ્ટ છે. ભગવાન ભલે પોતાના સ્વરૂપને છુપાવી શકે, પણ ભગવાન એના નામને છુપાવી શકતા નથી. અને નામમાંથી જ રૂપ પ્રગટ થાય છે. જો તમે નામ પકડીને રાખશો તો એ નામમાંથી જ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થશે. તમે પરમાત્માના કોઈ પણ એક નામનો દ્રઢ આશ્રય કરો. મન શુદ્ધિ મંત્ર વગર થતી નથી. ધ્યાન સાથે જપ કરવાથી બગડેલું મન સુધરે છે. મન લૌકિક વાસનાથી બગડ્યું છે. અલૌકિક વાસના જાગશે તો એ સુધરશે. સંસારમાં આપણે મારું કરીએ છીએ અને મન બગડે છે. એ જ મન ભગવાનનું ચિંતન કરે, ભગવાનની લીલાનું ચિંતન કરે, ભગવાનનું ધ્યાન કરે તો બગડેલું મન સુધરે છે. વાસનાનો નાશ વાસનાથી જ કરવો પડે. લૌકિક વાસના અલૌકિક વાસનાથી નીકળે. એક કાંટો વાગ્યો હોય, એ કાંટાને કાઢવા માટે બીજો એક કાંટો લેવો પડે. એવી રીતે જે સંસારનું આપણે ચિંતન કરીએ છીએ, એવી જ રીતે જો ભગવાનનું ચિંતન શરૂ થઈ જાય તો મન શુદ્ધ બની જાય. અસદવાસનાનો વિનાશ સદવાસનાથી થાય. મારે જન્મ મરણના ફેરામાંથી હવે મુક્ત થવું છે. મારે ગૌલોક ધામમાં જવું છે. મારે હવે ક્યારેય કોઈ માના પેટમાં જન્મ નથી લેવો. મારે આ જન્મમાં પરમાત્માના દર્શન કરવા છે. આવી ભાવના જો તમે રાખો તો લૌકિક વાસનામાં ફસાયેલું મન સુધરશે. જેમ કાંટો કાંટાને કાઢે તેમ વાસના વાસનાને કાઢે છે. એક રાજાને ત્યાં એક બકરો હતો. રાજા એવી જાહેરાત કરી કે આ બકરાને જે પેટ ભરીને જંગલમાંથી ચરાવી લાવશે, આ બકરાને જે તૃપ્ત કરીને લાવશે, એને હું મારું અડધું રાજ આપીશ. પરંતુ બકરાનું પેટ ભરાણું છે કે નહીં એની હું પરીક્ષા કરીશ. જો એ ધરાયેલું હશે તો એ નહીં ખાય, અને જો એ નહીં ધરાયું હશે તો એ ખાવા માંડશે. તો એનો અર્થ એમ કે ભૂખ્યું છે. જાહેરાત સાંભળીને
એક મનુષ્ય રાજા પાસે આવે છે અને બકરાને પેટ ભરીને ચરાવવું એ શું મોટી વાત છે એમ કહી રાજા પાસેથી બકરાને ચરાવવા જંગલમાં લઈ ગયો. આખો દિવસ સુંદર સુંદર ઘાસ તોડી તોડીને આ બકરાને ખૂબ ખવડાવે છે અને સાંજ પડે તે મનુષ્યને લાગ્યું કે બસ હવે આ બકરાનું પેટ ભરાઈ ગયું છે. આજે બકરો ખૂબ ધરાણો છે, ખૂબ એને ખાધું છે. સાંજના તે મનુષ્ય બકરાને લઈને રાજાની પાસે આવે છે. પણ રાજાએ જ્યાં થોડુંક લીલું ઘાસ નાખ્યું કે બકરો ઘાસ ખાવા લાગ્યો. ત્યારે રાજાએ પેલા મનુષ્યને કીધું કે ક્યાં બકરાનું પેટ ભરાણું છે? પેટ ભરીને જો ખવડાવ્યું હોત તો આજે એ ક્યાં લીલું ઘાસ ખાત? ઘણા માણસોએ પ્રયત્ન કરી જોયા, બકરાને ખૂબ ખવડાવે, પણ જ્યાં દરબારમાં આવે અને રાજા બકરાને ઘાસ નાખે એટલે બકરો ચરવા લાગે. પણ એક સંન્યાસીને લાગ્યું કે આ રાજાની જાહેરાતમાં કંઈક રહસ્ય છે, કંઈક તત્વ સમાયેલું છે. હું યુક્તિથી કામ લઈશ. તે બકરાને ચરાવવા લઈ ગયો. બકરો જ્યાં ઘાસમાં મોઢું નાખે કે તરત એના ઉપર એક લાકડીનો ફટકાર મારે. બકરાએ જ્યારે ઘાસમાં મોઢું નાખવાનો પ્રયત્ન કર્યો એ સાથે જ પેલાએ એક લાકડીનો ફટકાર મારે છે. અંતે બકરાના મનમાં એવું ઠસી ગયું કે જો હું મોઢું નાખીશ તો માર પડશે. આખો દિવસ કંઈ ખવડાવ્યું નહીં અને એક જ પ્રયત્ન કર્યો કે જ્યાં એ મોઢું ખાવા નાખે કે પેલો એક લાકડીનો પ્રહાર એના મોઢા ઉપર મારે. આખો દિવસ આ જ કર્યું અને પછી તો પેલા બકરાના મનમાં સમજાઈ ગયું કે હવે આ ખાવા મોઢું નાખવું જ નહીં, નકર તો લાકડીનો પ્રહાર પડશે. સાંજના સત્સંગી બકરાને લઈને રાજાની પાસે આવે છે. બકરાને બિલકુલ આજ ઘાસ ખવડાવ્યું નથી અને છતાં રાજાને કહે છે કે આ બકરાને હું પેટ ભરીને ખવડાવીને લાવ્યો છું. તમારે પરીક્ષા કરવી હોય તો કરી જુઓ. અને પછી રાજાએ બકરાની સામે ઘાસ નાખ્યું, પણ આજ બકરો ઘાસ સામે જોતો નથી અને તે ઘાસને સૂંઘતો પણ નથી. બકરાના મનમાં ઠસી ગયું છે કે ઘાસ ખાવા જઈશ તો માર પડશે. આજે બકરો ઘાસ ખાતો નથી. જુઓ, આ બકરો એ બીજું કોઈ નહીં પણ બકરો એ જ આપણું મન છે. આ મણિરામ બકરા જેવા છે. પેલા બકરાને ઘાસ ચરાવવા લઈ જનારો એ જીવાત્મા છે, રાજા એ પરમાત્મા છે. મનને મારો, એના ઉપર અંકુશ રાખો. જો મન સુધરશે તો બધું સુધરી જશે. મનને વિવેક રૂપી લાકડી રોજ મારો. જીવને તૃપ્તિ ભોગતી નહીં, તૃપ્તિ ત્યાગથી થાય. મનને રોજ સમજાવો, તૃપ્તિ ભોગથી નથી, તૃપ્તિ ત્યાગથી જ થાય. મન અહંતા મહંતાથી ભરેલું છે. મન માગે ત્યારે એને વિવેક રૂપી લાકડી મારશો તો એ મન વશ થશે. રામદાસ સ્વામીએ મનને બોધ આપ્યો છે કે દ્રઢ વૈરાગ્ય, તીવ્ર ભક્તિ અને યમ નિયામદિક સાધનોથી ચિત્ત વશ અને સ્થિર થાય છે અને છેવટે પ્રકૃતિ પણ ધીરે ધીરે અદ્રશ્ય થાય છે. સંસાર ઉપર વૈરાગ્ય લાવવા માટે એક જ ઉપાય છે કે આ સંસાર દુઃખથી ભરેલો છે. આ સંસારમાં ક્યાંય સુખ નથી. આવું મનને વારંવાર સમજાવશો તો આ મન ભગવાનમાં જશે. આ જગતમાં સુખી થવાના બે જ માર્ગ છે, એક જ્ઞાન માર્ગ અને બીજો છે ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ તો કહે છે બધું છોડો અને ભગવાનની પાછળ પડો. હવે આપણે તો કઈ છોડી શકવાના નથી, આપણે કઈ છોડવું નથી. પરમાત્માની પાછળ પડો અને સર્વસ્વ છોડો. વૈરાગ્ય વગર જ્ઞાન શોભે નહીં. જ્ઞાન માર્ગમાં વૈરાગ્ય મુખ્ય છે. જ્ઞાન માર્ગમાં બધું છોડી દેવાનું છે. જ્ઞાની બધું છોડી દે અને એક પરમાત્માને પકડી રાખે. જ્ઞાન માર્ગમાં ત્યાગ મુખ્ય છે. જ્ઞાન માર્ગના આચાર્ય ભગવાન શિવજી છે. સર્વસ્વનો ત્યાગ કરવો બહુ કઠણ છે. ભક્તિ માર્ગ કહે છે સર્વનો ત્યાગ કરવો એ અઘરું છે, એના કરતા બધામાં પરમેશ્વર છે એમ માની બધાની સાથે વિવેકથી વર્તો. ભક્તિ માર્ગમાં ભાગવત ભાવ રાખી સમર્પણ કરવાનું. ભક્તિ માર્ગમાં કંઈ છોડવાનું નથી. વૈષ્ણવ હશે એ તો એમ કહેશે કે આ કેળાની છાલમાં પણ શ્રી કૃષ્ણ છે અને આ છાલ હું ગાયને ખવડાવીશ. ભક્તિ માર્ગમાં સમર્પણ મુખ્ય છે. ભક્તિ માર્ગના આચાર્ય
ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વ ઉપર પ્રેમ કરે છે. ભક્તિ માર્ગમાં સર્વ સાથે પ્રેમ કરવાનો છે. ભગવાન જેવો પ્રેમ કરનારો કોઈ થયો નથી અને કોઈ થશે નહીં. ભગવાન જે જીવને પ્રેમ કરે છે એવો પ્રેમ આ જગતમાં કરવા વાળું કોઈ નથી. આપણે બહુ લોકોના પ્રેમને આજ સુધીમાં જોયા છે, પણ ભગવાનનો પ્રેમ કેવો છે જુઓ. એક વખત ભૃગુ ઋષિ વૈકુંઠમાં આવ્યા અને જ્યારે એ આવ્યા ત્યારે ભગવાન સુતેલા છે. લક્ષ્મીજી પ્રભુની ચરણ સેવા કરે છે. આ કોઈ વિલાસી લાગે છે, આને મોટો દેવ કોણ કે? આવેલા પરીક્ષા કરવા. એટલે એકદમ આવીને ભગવાનની છાતી ઉપર લાત મારી. ભૃગુ ઋષિએ છાતીમાં લાત મારી, તેમ છતાં લાત મારનાર ઉપર પણ આ કનૈયો કેવો પ્રેમ કરે છે. ભગવાન કહે છે કે એ મહર્ષિ, મારી છાતી તો સખત અને તમારા ચરણ તો બહુ કોમળ છે. મારી છાતી તો કઠણ છે, તમારા ચરણ તો બહુ કોમળ છે. તમારા ચરણને તો દુઃખ થયું નથી ને? જગતમાં છે કોઈ આવો પ્રેમ કરનારો? આવો પ્રેમ કરનારો જગતમાં કોઈ નથી. ઝેર આપનાર ઉપર પણ પરમાત્મા પ્રેમ કરે. પેલી પૂતના વિષ લઈને આવી છે, ભગવાનને મારવાના ભાવે આવી છે, અને છતાંય ભગવાને એને એ ગતિ આપી છે કે જે ગતિ યશોદાને મળવી જોઈએ, જે ગતિ દેવકીને મળવી જોઈએ. પણ લક્ષ્મીજીને ખોટું લાગ્યું. શું આવી રીતે પરીક્ષા થતી હશે? આ પરીક્ષા કરવાની રીત નથી. હું બ્રાહ્મણોને ત્યાં જઈશ નહીં. માતાજીએ બ્રાહ્મણનો ત્યાગ કર્યો. એટલે ઘણે ભાગે બ્રાહ્મણ ગરીબ હોય છે. જ્ઞાનીઓ માને છે કે આ શરીરનો સંબંધ થયો એટલે દુઃખ આવ્યું. એટલે જ્ઞાનીઓ આ શરીર સાથે બહુ પ્રેમ કરતા નથી. પ્રેમ કરવો હોય તો આ શરીર ઉપર ન કરતા પરમાત્મા ઉપર પ્રેમ કરો. સર્વ સાથે પ્રેમ કરો અથવા સર્વનો ત્યાગ કરો. સર્વનો ત્યાગ તમારાથી ન થાય તો સર્વમાં ભગવત ભાવ રાખી સર્વની સાથે પ્રેમ પૂર્વક વર્તો. ભગવાનને પામવાના બે જ માર્ગ બતાવ્યા, એક જ્ઞાન માર્ગ અને એક ભક્તિ માર્ગ. તો જ્ઞાન માર્ગમાં તો આપણે જઈ શકીએ એમ નથી, કારણ કે જ્ઞાન માર્ગ તો બધું છોડવાનું કહે છે, તો એ તો આપણે કરી શકતા નથી. તો આપણી બધા માટે તો ભક્તિ માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે. સર્વમાંથી મમતાનો ત્યાગ કરો અથવા સગળું ઈશ્વરને અર્પણ કરો. સર્વ કર્મ ફળનો ત્યાગ કરો. દરેકમાં મમતા, મારાપણું એ સમર્પણ માર્ગ. અમુક આજ મમતા એ સ્વાર્થ માર્ગ. આ તો બધા સ્વાર્થ માર્ગી બન્યા છે. લોકો કહે છે પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારો ગુરુ, છૈયા છોકરા શાલીગ્રામ તો હું પૂજા કોની કરું. સંસારમાંથી જે ન જાગે એને કનૈયો મળતો નથી. કંસ એ કામ અને અભિમાન છે, એ બધાને કારાગૃહમાં રાખે છે. જાગ્યો કોણ? જે મનથી વિષયનો ત્યાગ કરી પરમાત્માના નામનો જે જપ કરે એ જગતમાં જાગ્યો કહેવાય. જ્યારે સઘળા વિષય વિલાસો ઉપર વૈરાગ આવે ત્યારે સમજવાનું કે જીવ જગતમાં જાગ્યો છે. હે માં, અનાદિકાળથી આ મન સંસારમાં ભટકતું આવ્યું છે. કપિલ ભગવાન માં દેવહૂતિને કહે છે કે હે માં, આ જન્મથી જ નહીં, અનાદિકાળથી આ મન સંસારમાં ભટકતું આવ્યું છે. સત્સંગથી મન સુધરે છે. એટલે સત્સંગની ખૂબ જરૂર છે. સત્સંગમાં બને ભગવાન સત્સંગ આપે તો સત્સંગ છોડશો નહીં. તુલસીદાસજી કહે છે ને, બિન હરી કૃપા સત્સંગ ન હોય. ભગવાનની કૃપા વગર સત્સંગ પ્રાપ્ત થાય નહીં. વાસનાનો ત્યાગ કરવાથી મન સુધરે. વિવેકી પુરુષો સંગ અથવા આસક્તિને આત્માનું બંધન માને છે, પરંતુ એ સંગ અથવા આસક્તિ જ્યારે કોઈ સંત મહાત્મા પ્રતિ થાય ત્યારે મોક્ષનો દ્વાર ખુલ્લી જાય છે. માટે નિત્ય સત્સંગ કરો. દેવવૃત્તિ કહે છે કે આપ સત્સંગ કરવાની આજ્ઞા કરો છો, પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી. આજની સ્થિતિ આ જ છે. આજે બધા લોકો પહેલા આપણે એ જ વિચાર કરીએ, આજે ક્યાંય સાચા સંતો નથી. આજ પ્રશ્નમાં દેવવૃત્તિ ભગવાન કપિલ ભગવાનને કહે છે કે તમે તો સત્સંગ કરવાનું કહો છો, પણ મને તો ક્યાંય સાચા સંત દેખાતા નથી. ત્યારે કપિલ ભગવાન કહે છે કે માં, એવું ન હોય. એવું જો આપણે માનીએ તો સમજવાનું કે આપણું પાપ છે.
જો આવા વિચાર આપણને આવે તો આપણે સમજવું જોઈએ કે આ આપણું પાપ બોલી રહ્યું છે. પાપ હોય તો સંત મળે તો પણ એમાં સદભાવના થતી નથી. હે માં, સંત શોધવા તું ક્યાં જઈશ? તું જ સંત થાય એટલે તને સંત મળશે. સંતને ગોતવા જવાના નથી. આપણે કપિલ ભગવાન કહે છે કે હે માં, તું સંત બની જા તો તને સંત મળવા આવશે. એકનાથ, તુકારામ, નરસિંહ આ બધા ગ્રસ્ત આશ્રમી જ હતા. તેઓ ઘરમાં રહીને સંત થયેલા. સંત થવા માટે શું કરવાનું? સંતોના લક્ષણો જીવનમાં ઉતારો તો તમે સંત બની શકશો. સંત થવા માટે સંતના દિવ્ય ગુણોને જીવનમાં ધારણ કરો એટલે તમે સંત બની શકો. સત્સંગ વગર સુખ મળતું નથી. સંત થયા વિના સાચા સંતો મળશે નહીં. કારણ દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. આપણી જેવી દ્રષ્ટિ હોય એવી આ સૃષ્ટિ આપણને દેખાય છે. હનુમાનજીને ક્રોધમાં આંખ લાલ થતા ધોળા રંગ પણ લાલ દેખાણા હતા. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવી રીતે અહીંયા કહે છે હનુમાનજી મહારાજને જ્યારે એવો ક્રોધ વ્યાપ્યો ત્યારે ધોળા ફૂલ એને લાલ દેખાણા હતા. કારણ કે એકદમ ક્રોધિત થયા હતા, આંખ લાલ થઈ ગઈ હતી. તો એ વખતે એને ધોળા ફૂલ પણ રાતા દેખાણા હતા. સુંદરકાંડમાં આ વાત બતાવી છે. સુંદરકાંડનું સઘળું જ સુંદર છે. સુંદરકાંડનું નામ જ સુંદર એટલા માટે રાખ્યું છે કારણ કે હનુમાનજીને એમાં માતાજી એટલે પરાભક્તિના દર્શન થયા હતા. બ્રહ્મચર્ય અને રામ નામની શક્તિ હોય તો આ દરિયો, આ સંસાર સાગર ઓળંગી શકાય. હનુમાનજી જેવા હોય તે જ આ દરિયો ઓળંગી શકે. દરિયો ઓળંગી હનુમાનજી અશોક વનમાં આવ્યા. એકનાથ મહારાજે કથામાં કહ્યું કે હનુમાનજી જ્યારે અશોક વાટિકામાં આવ્યા ત્યારે ત્યાંના ફૂલ ઝાડ ઉપર ધોળા ફૂલ ખીલી રહ્યા હતા. સીતાજી જ્યાં હતા એ અશોક વન. ભક્તિ જ્યાં હોય ત્યાં શોક ન હોય. હનુમાનજી ત્યાં કથા સાંભળવા આવેલા. મહારાજ કથા કરે છે અને કથા કરતા કહે છે કે જ્યારે હનુમાનજી અશોક વાટિકામાં આવ્યા સીતાજીને મળવા ત્યારે ત્યાંના પુષ્પો સફેદ ખીલેલા હતા, રાતા ખીલેલા હતા. એવું હનુમાનજીએ જોયું. હતા ફૂલ સફેદ, પણ આજે હનુમાનજી એટલા બધા ક્રોધિત થયા છે કે એને બધા લાલ દેખાણા છે. હનુમાનજી ત્યાં કથામાં આવેલા એટલે પ્રગટ થયા. હનુમાનજીએ પ્રગટથી વિરોધ નોંધાવ્યો કે મહારાજ, તમે આ ખોટું વાંચી રહ્યા છો. મેં એ વખતે અશોક વનમાં મારી આંખોએ પ્રત્યક્ષ રીતે જે મેં ફૂલો જોયા એ ફૂલો કોઈ ધોળા ન હતા, પણ એ ફૂલ બધા રાતા હતા. એકનાથ મહારાજે કીધું કે મારા સીતારામને રીઝવીને હું કથા કરું છું. મને તો જેવું દેખાણું એવું મેં કહ્યું છે. ભાઈ, મને એવી કઈ ખબર નથી, પણ ભગવાનના કથા કરતા કરતા મને જે દેખાય છે હું વર્ણન કરી રહ્યો છું. એવું વર્ણન હું કરું છું. છેવટે ઝઘડો ભગવાન રામચંદ્રજી પાસે આવ્યો. ત્યારે ભગવાન રામે કહ્યું કે તમે બંને સાચા છો. જુઓ, ફૂલ તો ધોળા જ હતા, પણ હનુમાનજીની આંખમાં એ વખતે ક્રોધ પ્રગટ થયેલો હતો એટલે એ ફૂલો એને રાતા દેખાણા, બાકી ફૂલો તો ધોળા જ હતા. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દેખાશે. દુર્યોધનને જગતમાં કોઈ સંત ન દેખાણા, બધા જ દુર્જન જ માલુમ પડ્યા. ત્યારે યુધિષ્ઠિરને જગતમાં કોઈ દુર્જન ન દેખાયો, યુધિષ્ઠિરને બધા સજ્જન જ દેખાયા. સંતોના ધર્મો, સંતોના લક્ષણો, તિતિક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સહન કરશો તો સુખી થશો. સહનતાનો જે ગુણ છે, તિતિક્ષા એટલે સહન કરવું. સંતોના ચરિત્રને ખૂબ વાંચો. સંતોને ખૂબ દુઃખ પડ્યું છે, પણ એ દુઃખોની અસર એના મન ઉપર થઈ નથી. અતિશય સહન કરે તે સંત બને. એકનાથ મહારાજ પેઠાણમાં રહેતા. ગોદાવરી નદી ઉપર જવાના માર્ગ ઉપર એક પઠાણ રહે. એ માર્ગથી જે હિન્દુઓ સ્નાન કરીને જાય તેને આ પઠાણ બહુ તંગ કરે. એકનાથ મહારાજ પણ એ જ રસ્તે ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા ત્યારે પેલા પઠાણ મહારાજને તંગ કરતો. પણ એકનાથ સર્વ સહન કરે. એક દિવસ એને થયું કે આ મનુષ્યને કેમ ક્રોધ આવતો નથી, આજે એને ક્રોધ કરાવવો જ છે.
એકનાથ મહારાજ ગોદાવરી નદીમાં સ્નાન કરીને પાછા ફરતા હતા અને પેલો યવન મહારાજ ઉપર થૂક્યો. મહારાજ ફરીથી સ્નાન કરવા ગયા, પણ યવન ઉપર ગુસ્સે થયા નહીં. મહારાજ વારંવાર સ્નાન કરવા જાય અને પેલો યવન એના ઉપર વારંવાર થૂકે. મહારાજ ગોદાવરી માને કે માં, તું મને વારંવાર બોલાવી રહી છે, તારી મારા ઉપર કેવી વિશેષ કૃપા છે. યવન એનો રસ્તો ન છોડે તો હું મારો રસ્તો કેમ છોડું? યવન આ પ્રમાણે 108 વાર થૂક્યો અને મહારાજ 108 વાર સ્નાન કરવા ગયા. અને પછી યવન શરમાણો મહારાજના પગે પડ્યો, ક્ષમા માંગી. આપ કોઈ સામાન્ય નથી, આપ સંત છો, આપ ઈશ્વર છો, હું તમને ઓળખી ન શક્યો. ત્યારે મહારાજ કહે છે કે એમાં ક્ષમા કર્યા જેવું છે જ શું? આજે તારા લીધે મને 108 વાર ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું. જુઓ મહાપુરુષની શાંતિ કેવી હોય છે. શાંતિ એની કાયમ રહે જે અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખે. શાંતિ કાયમ કે કોની રહે? કે જે અંદરથી પરમાત્માની સાથે સતત જોડાયેલા રહે, એની શાંતિ કાયમ ટકે. ઈશ્વરથી જે દૂર જાય એને શાંતિ ક્યાંથી મળે? હે માં, ખૂબ સહન કરે તે સંત બને છે. અતિશય વિપત્તિમાં પણ જે ઈશ્વરનો અનુગ્રહ સમજે એ મહાન વૈષ્ણવ છે. દુષ્ટ લોકો કોઈનું સારું જોઈ શકતા નથી. દુષ્ટ લોકોએ તુકારામને ગધાડા ઉપર બેસાડ્યા. તુકારામની પત્નીને આ જોઈને બહુ દુઃખ થયું. તુકારામ પત્નીને કહે છે કે અરે, તું શા માટે દુઃખી થાય છે? મારા વિઠ્ઠલનાથે તો મારા માટે ગરુડ મોકલ્યું છે. આજે તો હું ગરુડ ઉપર બેઠો છું. બધાને ગધેડો દેખાય છે, તુકારામની પત્નીને ગરુડ દેખાય છે. જગતમાં ખૂબ સહન કરો. જગતમાં અંધારું છે એટલે પ્રકાશની કિંમત છે. તિતિક્ષા એ સંતોનું પહેલું લક્ષણ બતાવ્યું. કરુણા બીજું, સર્વ દેહધારીઓ પ્રતિ સદભાવના ત્રીજું, અજાત શત્રુ, શાંત સરળ સ્વભાવ વગેરે લક્ષણો બતાવ્યા. શાંતિની પરીક્ષા પ્રતિકૂળમાં થાય. અર્થનું પૈસાનું અનુસંધાન રોજ રાખો છો, પણ પરમાત્માનું અનુસંધાન રાખશો તો પૈસા પણ મળશે અને શાંતિ પણ મળશે. ભાગવતકાર કહે છે આ જીવન ગાડીના ફક્ત પાટા જ બદલવાના છે. ઈશ્વર માટે કંઈક ત્યાગ કરો. સંત પ્રભુને માટે સર્વસ્વનો ત્યાગ કરે છે. સંત મારા માટે સંપૂર્ણ કર્મ તથા તેમના સગા સંબંધીઓનો ત્યાગ કરે છે. સંત પરમાત્મા માટે સંસારના વિષયોનો બુદ્ધિપૂર્વક ત્યાગ કરે છે. ભગવાન કસોટી કરીને અપનાવે. નરસિંહ મહેતાની બહુ કસોટી કરી. મહેતાજીએ કીધું કે ભગવાન, કલિયુગમાં આવી કસોટી કરશો તો તમારી કોઈ સેવા નહીં કરે. મારા પરાયણ રહી મારી પવિત્ર કથાનું શ્રવણ કીર્તન કરે તથા મારામાં ચિત્ત લગાવીને રહે એટલે ભક્તિનો વિકાસ થશે. ભગવાનની કથા સાંભળવાથી શ્રદ્ધા દ્રઢ થાય છે. તે પછી ભગવાન તરફ આસક્તિ વધે છે. ભગવાન તરફ આસક્તિ વધે એટલે ભક્તિ વ્યસનાત્મક રૂપ બને. ભક્તિ વ્યસન રૂપ ત્યારે બને કે ત્યારે મુક્તિ સુલભ થાય. ભક્તિ જ્યારે વ્યસનની જેમ ઉગ્રતા જેવી બને ત્યારે તે ઈશ્વર પાસે જીવને લઈ જાય. હે માં, તીવ્ર ભક્તિ વગર મુક્તિ મળતી નથી. તીવ્ર ભક્તિ એટલે વ્યસનાત્મક ભક્તિ. ભગવાન કપિલ ભગવાન માને કહે છે કે હે માં, તીવ્ર ભક્તિ વગર મુક્તિ મળશે નહીં. તીવ્ર ભક્તિ હોવી જોઈએ. તીવ્ર ભક્તિ એટલે વ્યસનાત્મક ભક્તિ. એક ક્ષણ પણ ભગવાનથી જુદા ન થાવ એનું નામ છે ભક્ત. વ્યવહારનું કાર્ય કરતી વેળાએ પણ ભગવાનથી જુદા ન પડશો એનું નામ ભક્ત. માતા દેવૃતિને તીવ્ર ભક્તિ કરવાની પ્રભુએ આજ્ઞા આપી છે. તીવ્ર ભક્તિ એટલે ઈશ્વરથી એક ક્ષણ પણ જુદા ન પડવું. તે સતત ભગવાનમાં લાગ્યા રહેવું એને કહેવાય છે તીવ્ર ભક્તિ. આ પ્રકારે પ્રકૃતિના ગુણોમાંથી ઉત્પન્ન થયેલા શબ્દાદી વિષયોનો ત્યાગ કરી વૈરાગ્યયુક્ત જ્ઞાનથી, યોગથી અને મારા પ્રતિ કરવામાં આવેલી સુદૃઢ ભક્તિથી મનુષ્ય આ જ શરીરમાં પોતાના અંતરાત્મા એવા મને પ્રાપ્ત કરી લે છે. પરંતુ ભગવાનની અહેતુક ભક્તિ નિષ્કામ ભક્તિ કરતા પણ શ્રેષ્ઠ છે. કપિલ ભગવાન માતા દેવતીને કહે છે કે હે માં,
આ બધું જે દેખાય છે એમાંનું કાંઈ સાચું નથી. જે પણ આપણે જોઈ રહ્યા છીએ એમાંનું કાંઈ સાચું નથી. સ્વપ્ન ખોટું છે છતાં પણ સુખ દુઃખ આપે છે. જ્યારે આપણે સ્વપ્ન જોઈ રહ્યા હોય ત્યારે સ્વપ્ન આપણને સુખ પણ આપતું હોય, સ્વપ્ન આપણને દુઃખ પણ આપતું હોય, અને ત્યારે આપણે દુઃખી પણ થતા હોઈએ. પણ જાગી જઈએ ત્યારે સ્વપ્ન જેવું કઈ હોતું નથી, છતાં પણ દુઃખ તો આપે છે સ્વપ્ન. જેમ સ્વપ્ન જોનાર મનુષ્યને પોતાનું મસ્તક છેદયા વિના પણ ઈ છેદાયું એવી ભ્રાંતિ થાય છે અને તે રડે છે, તેમ જીવાત્માને અવિદ્યા વડે સર્વ પ્રકારની ભ્રાંતિ થાય છે. આને જ માયા કહે છે. સ્વપ્નમાં કાંઈ વસ્તુ હોતી નથી છતાં દેખાય છે. એવી રીતે જાગ્રત અવસ્થામાં તત્વદ્રષ્ટિથી કાંઈ ન હોવા છતાં માયાથી અજ્ઞાનથી આ બધું ભાસે છે. હે માં, આ જગત સ્વપ્ન જેવું છે. આ સિદ્ધાંત ભાગવતમાં વારંવાર એટલા માટે કહેવામાં આવ્યો છે કે જગતના કોઈ પણ પદાર્થમાં જીવને મોહ ન થાય. સંસારના વિષયોમાં પૂર્ણ વૈરાગ આવે એટલે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. સંસારના સુખો ભોગવવાની લાલચા હોય ત્યાં સુધી માનવાનું કે હજી હું સૂતેલો છું, હજી કંઈક કરવાની ઈચ્છા છે, હજી કંઈક મેળવવાની ઈચ્છા છે, હજી કંઈક જોવાની અનુભવવાની ઈચ્છા છે. ત્યાં સુધી સમજવાનું આપણે બધા સૂતેલા છીએ. જાગનારને કનૈયો મળે. સુખ ભોગવવાની ઈચ્છા જ મહાન દુઃખ નોતરે છે. ભાગવત ધ્યાનમાં જગત ભૂલાય ત્યારે બ્રહ્મ સંબંધ થાય. ધ્યાનમાં પ્રથમ શરીરને સ્થિર કરો, આંખને સ્થિર કરો, મનને સ્થિર કરો. શરીર અને આંખ સ્થિર ન થાય ત્યાં સુધી મન સ્થિર થતું નથી. આંખમાં શ્રી કૃષ્ણ સ્થિર થાય ત્યારે મન શુદ્ધ થાય. ભાગવત ગોવર્ધનનાથનું સ્વરૂપ છે. તે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ધ્યાનમાં રાખીને કથા સાંભળો. આંખ શ્રી કૃષ્ણમાં અને પ્રાણને કાનમાં રાખીને કથા સાંભળો. જેને ધ્યાન કરવું છે તે એક આસને બેસતા શીખે. ધ્યાનમાં મનને સ્થિર કરવું. ધ્યાન કરવા બેસો ત્યારે સંસારને મનમાંથી બહાર કાઢો. ધ્યાન કરવાથી મન સ્થિર થાય. ધ્યાન વગર દર્શન પરિપૂર્ણ થતું નથી. ભોગ ભૂમિમાં રહી ભગવાનનું ધ્યાન કરવું બહુ કઠિન છે. સંસારમાં રહી જ્ઞાન ભક્તિમાં નિષ્ઠા રાખવી પણ મુશ્કેલ છે. ભૂમિની અસર મન ઉપર થાય. ધ્યાન કરનારે પવિત્ર અને એકાંત સ્થાનમાં ધ્યાન કરવા બેસવું. હે માં, જેને ધ્યાન કરવું છે તે પવિત્ર અને પરમિત અન્નનું સેવન કરે. આહાર અલ્પ અને સાત્વિક હોવો જોઈએ. જેને ધ્યાન કરવું છે, જેને આ માર્ગે આગળ વધવું છે, એને કેવો આહાર કરવો જોઈએ? તો કે સાત્વિક આહાર કરવો જોઈએ. જેનું પેટ ભારે થાય, પેટમાં અજીર્ણ થાય, એ બ્રહ્મચર્ય પાળી શકતો નથી. હે માં, જેને ધ્યાન કરવું છે તે ચોરી ન કરે. અનેક વાર મનુષ્ય આંખ અને મનથી ચોરી કરે છે. પારકી વસ્તુ જોઈ મનથી એનું ચિંતન કરે, એને ચોરી કહેવામાં આવે છે. ધ્યાન કરવું છે એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચર્યને પાલન કરવું જોઈએ. શરીરથી બ્રહ્મચર્ય ઘણા પાળે છે પણ મનથી પાળતા નથી. મનથી બ્રહ્મચર્યનો ભંગ એ શરીરથી બ્રહ્મચર્યના ભંગ સમાન જ છે. ચોરી આંખથી કરો કે મનથી કરો, આખરે તો ચોરી જ છે. માટે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળવાનું. શરીરથી જ નહીં, મનથી પણ બ્રહ્મચર્યને પાળો. એક દિવસ બ્રહ્મચર્યનો જો ભંગ થાય તો 40 દિવસ સુધી મન સ્થિર થતું નથી. દેહનું ભાન છે ત્યાં સુધી ધર્મ છોડશો નહીં. તે પછી માતાને ધ્યાનની વિધિ બતાવી. એનું આગળ વર્ણન થઈ ગયું છે. માતા દેવવૃતિને કપિલ ભગવાને ધ્યાન કરવાની આજ્ઞા કરી છે. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થાય નહીં. રાત્રે સૂતા પહેલા પરમાત્માનું ધ્યાન કરીને સુવો. હે માં, પરમાત્માના અનેક સ્વરૂપો છે. એમાંથી કોઈને ઇષ્ટ માની એનું ધ્યાન કરો. અહીંયા કપિલ ભગવાને પણ માતાને ખાસ એવી કોઈ આજ્ઞા નથી કરી કે તમે આનું જ ધ્યાન કરો. તમને જે સ્વરૂપ રૂચે, તમને જે સ્વરૂપ ગમે. ભગવાનના કેટલા બધા સ્વરૂપો છે આપણે ત્યાં. રામ છે, શ્રી કૃષ્ણ છે, મહાદેવ છે, માતાજીના કેટલા સ્વરૂપો છે. તમને જે સ્વરૂપમાં રુચિ હોય તમે એનું ધ્યાન અને ભજન કરી શકો. અને વ્યાસદેવજીએ પણ આ ધ્યાન કરવા બાબતે ખાસ આ સ્વરૂપનું ધ્યાન કરવાનો એવો કોઈ આગ્રહ બતાવ્યો નથી કે તમે આનું જ ધ્યાન કરો તો જ તમને મોક્ષ મળે, આનું ધ્યાન કરો તો જ તમને
પરમાત્મા એવો કોઈ ખાસ આગ્રહ મહર્ષિ વેદવ્યાસજીએ પણ નથી કર્યો. તમને જે સ્વરૂપ ગમે એનું તમે ધ્યાન કરો. હે માં, ચતુર્ભુજ નારાયણ ભગવાનનું તમે ધ્યાન કરો. ધ્યાન કરતા પહેલા ઠાકોરજી સાથે સંબંધ જોડો. દાસ્ય ભક્તિમાં પહેલા ચરણ ઉપર દ્રષ્ટિ રાખવી પડે. વારંવાર મનને એક સ્વરૂપમાં સ્થિર કરો. ધ્યાનમાં તન્મયતા થાય એટલે સંસાર ભૂલાય. ધ્યાનથી દેહ ભાન અને જગતનું ભાન ભૂલાય છે. જેમ જેમ સંસારનું વિસ્મરણ થાય તેમ તેમ પ્રભુ સ્મરણમાં આનંદ આવે. ખૂબ મન ભગવાનને આપો. જેટલું મન વધારે આપશું એટલો સંસાર ભૂલાતો જશે. જેટલો સંસાર ભૂલાશે એટલો ભજનમાં આનંદ આવશે. આગળની કથા આપણે કાલે જોશું. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ મોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમકારેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.